अस्सलामुअलैकुम। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल। विद्यार्थी मित्रों, ધોરણ 6 વિષય અંગ્રેજી, ટોપિક યુનિટ 4 વોચ યોર વોચ। આપ સૌ જાણો જ છો, આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તન કરી રહ્યા છીએ। હવે મંગળવારે એટલે કે આવતીકાલે આપણું અંગ્રેજીનું પેપર છે। આપણો સિલેબસ ઓલમોસ્ટ પતી જ ગયો છે, પૂરો જ થઈ ગયો છે પુનરાવર્તન માટેનો, બરાબર। પ્રથમ સત્રનો સિલેબસ આપણે કવર કરી રહ્યા છે। યુનિટ 3 આપણે પૂરો કર્યો અને યુનિટ 4નું આજે એક છેલ્લું વિડીયો છે તે આપણે જોઈશું, બરાબર। પરીક્ષાલક્ષી પુનરાવર્તન છે, પ્રથમ સત્રનો સિલેબસ છે। સિલેબસ કયો છે એ ફરી એકવાર આપણે જોઈ લઈએ કે યુનિટ 3 ફોર્ટ એન્ડ 1, યુનિટ 4 વોચ યોર વોચ। આ બે યુનિટમાંથી તમારે તૈયારી કરવાની છે, બરાબર। જુઓ, આજના આ વિડીયોમાં આપણે યુનિટ 4ની ખાલી જગ્યાઓ અને રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નો બનાવો અને માહિતી ઉપરથી પ્રશ્નોના ઉત્તર એ પ્રમાણે વસ્તુઓ બધી આપણે રિવિઝન કરીશું। જુઓ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। કૌંસમાં બે શબ્દો આપ્યા છે, મિનિટ અને સેકન્ડ। ધ થિન હેન્ડ ઇઝ ધ ખાલી જગ્યા હેન્ડ। શું જવાબ આવશે? સેકન્ડ હેન્ડ। થિન હેન્ડ એટલે પાતળો, કાંટો, હેન્ડ એટલે કાંટો, ઘડિયાળનો હેન્ડ એટલે કાંટો। થિન હેન્ડ, પાતળો કાંટો કયો છે? તો મિનિટ કાંટો કે સેકન્ડ કાંટો? સેકન્ડ કાંટો। The long hand is the ખાલી જગ્યા hand. Long hand is the minute hand. There was a marriage ceremony in the neighborhood. Neighborhood ખાલી જગ્યાનો જવાબ છે, બરાબર। નેબર કે નેબરહુડ, તો શું જવાબ આવે? નેબરહુડ। ચોથું, I got up ખાલી જગ્યા the traffic signal. Quickly કે quick? I got up. અહીંયા બોલવામાં મિસ્ટેક થઈ ગઈ છે। આઈ ગોટ અપ ક્વિકલી ખાલી જગ્યાનો જવાબ છે અને એના પછી પૂર્ણવિરામ છે। આઈ ગોટ અપ ખાલી જગ્યા, તો શું જવાબ આવે? ક્વિકલી। ક્વિક અથવા ક્વિકલીમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે, તો જવાબ આવશે ક્વિકલી। પાંચમી ખાલી જગ્યા છે, આઈ સ્ટોપ્ડ માય બાઇક ખાલી જગ્યા ધ ટ્રાફિક સિગ્નલ ઓન કે એટ? શું જવાબ આવશે? એટ। ધ પોલીસમેન ખાલી જગ્યા નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ ડુ કે ડીડ? ડીડ ભૂતકાળનું રૂપ છે અને ડુ એ વર્તમાન કાળનું રૂપ છે, બરાબર। જ્યારે પણ આપણે કોઈ બનાવ કે ઘટના બની ગયેલી જ્યારે આપણે કોઈની સમક્ષ વર્ણન કરતા હોય કે લખતા હોય કે રજૂ કરતા હોય તો એ હંમેશા ભૂતકાળમાં આવે, બરાબર। તો નરેટર પણ પોતાની સ્ટોરી વર્ણન કરી રહ્યા હતા, તો એટલા માટે ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ। શું જવાબ આવશે? ડીડ। પોલીસમેને મારા બહાના, એક્સક્યુઝ એટલે બહાના અથવા તો કોઈ પણ વાતની સમજ આપવી, બહાનાને એક્સેપ્ટ ન કર્યા મતલબ સ્વીકાર્યા નહીં। આઈ લેફ્ટ માય વોલેટ ખાલી જગ્યા હોમ ઇન એટ હોમ, બરાબર। શું જવાબ આવશે? એટ। ધ ગેટ ખાલી જગ્યા ધ ઓફિસ વોઝ ક્લોઝડ ઇન ઓફ એટલે નું, ના, ની, બરાબર। ઇન એટલે માં, તો ધ ગેટ ઓફ ધ ઓફિસ એટલે ઓફિસનો ગેટ, દરવાજો, વોઝ ક્લોઝડ બંધ હતો। ખાલી જગ્યા વોઝ સન્ડે ધેર ઇટ, જવાબ આવશે ઇટ વોઝ સન્ડે। પછી છે ધ પોલીસમેન સ્ટોપ્ડ મી। શું જવાબ આવે? મી। આઈ નહીં આવે, મી આવે। હવે યુનિટ 4ના ભૂતકાળના રૂપો છે। ટેકનું ભૂતકાળનું રૂપ ટુક, કન્ટિન્યુ, કન્ટિન્યુડ, વિસ્પર, વિસ્પર્ડ, કેચ, કોટ, ઇન્ફોર્મ, ઇન્ફોર્મ્ડ, સ્ક્રીમ, સ્ક્રીમ્ડ, ગો, went, surprise, surprised।
હવે 9મો પ્રશ્ન છે, રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નો બનાવો. બરાબર, આગળના યુનિટમાં પણ આપણે આ જોઈ ગયા. રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નો બનાવો. એ આગળના યુનિટમાં પણ આપણે જોયું, શીખી ગયા, પુનરાવર્તન પણ થઈ ગયું. બરાબર, હવે આના અંદર છે પહેલું વાક્ય છે, ધોની ડ્રોપ્ડ ધ બોલ. કૌંસમાં છે હુ અને ધોનીના નીચે અંડરલાઇન છે. બરાબર, તો અંડરલાઇન કરેલો શબ્દ કાઢીને એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? હુ. જ્યારે હુવાળો પ્રશ્ન પૂછાય તો તમારા માટે એકદમ સરળ છે કે જે અંડરલાઇન કરેલો શબ્દ છે, જેના નીચે લીટી છે, એ શબ્દને કાઢી નાખવાનો અને એની જગ્યાએ શું મૂકી દેવાનું? હુ મૂકી દેવાનું. આપણો પ્રશ્ન શું બનશે? હુ ડ્રોપ્ડ ધ બોલ. બરાબર, બીજું વાક્ય છે, માયા કેપ્ટ હર પર્સ ઇન અ કપબોર્ડ. માયાએ પોતાનું પર્સ કબાટમાં મૂક્યું. ઇન અ કબોર્ડ. કબોર્ડ જગ્યા દર્શાવે છે. વેર. ઇન જગ્યા દર્શાવે છે કબાટમાં. અને પ્રશ્ન પૂછવાનો છે વેરથી. વેર એટલે ક્યાં. તો આપણે શું પ્રશ્ન પૂછીશું ગુજરાતીમાં? માયાએ પોતાનું પર્સ ક્યાં મૂક્યું? બરાબર, કઈ જગ્યાએ મૂક્યું? તો શું સવાલ બનશે? કેપ્ટ છે, કીપનું ભૂતકાળનું રૂપ છે. તો મેં તમને કીધેલું હતું કે જ્યારે ભૂતકાળનું રૂપ હોય, ક્રિયાપદનું રૂપ ભૂતકાળમાં આપેલું હોય તો વેર પછી અથવા WH ના શબ્દ પછી ડીડ મૂકવાનું અને ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ લખવાનું. તો સવાલ કેવો બનશે? વેર, પછી શું આવશે? ડીડ, પછી આવશે માયા કીપ હર પર્સ. વેર ડીડ માયા કીપ હર પર્સ. બરાબર, ત્રીજું વાક્ય છે, ચેતન વેન્ટ હોમ એટ 5 o'clock. 5 o'clock, 5 વાગ્યે. સમય દર્શાવે છે. આ શબ્દ શું દર્શાવે છે? સમય. અને પ્રશ્ન આપણે શાનાથી પૂછવાનો છે? વેન. વેનથી પ્રશ્ન પૂછીશું. બરાબર, તો સવાલ કેવો બનશે? એ જ રીતે ભૂતકાળનું રૂપ છે, ડીડ મૂકવાનું અને ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ મૂકવાનું. તો શું સવાલ આવશે? વેન ડીડ ચેતન ગો હોમ. બરાબર, ચોથું વાક્ય છે, શી લાઇક્ડ હર કલરફુલ ફ્રોક. વિચ. પ્રશ્ન શાનાથી પૂછવાનો છે? વિચ. વિચ ફ્રોક ડીડ શી લાઇક. બરાબર, અહીંયા ડીડ લખવાનું રહી ગયું છે. બરાબર, ડીડ આવશે. વિચ ફ્રોક ડીડ શી લાઇક. રમેશભાઈ વોઝ ઇન અમેરિકા લાસ્ટ યર. રમેશભાઈ વોઝ ઇન અમેરિકા. અમેરિકાની નીચે અંડરલાઇન છે. તો પ્રશ્ન આપણે પૂછવાનો છે વેરથી. તો શું પ્રશ્ન આવશે? વેર વોઝ રમેશભાઈ લાસ્ટ યર. કયા વર્ષે રમેશભાઈ ક્યાં હતા? બરાબર, જો આગળ, દે આર ઓન ધ પ્લે ગ્રાઉન્ડ નાવ. વેર. બરાબર, વેરથી પ્રશ્ન છે, વેર આર ધે નાવ. અત્યારે ક્યાં છે? જુઓ, અહીંયા ડીડ મૂકવાનું નથી. કેમ કે અહીંયા વાક્યના અંદર આપણને ટુ બીનું રૂપ આર આપી દીધું છે. એટલે આપણે વેર મૂકવાની જરૂર, ડીડ મૂકવાની જરૂર નથી. તો વેર પછી આપણે શું મૂકીશું? આર. વેર આર ધે નાવ. બરાબર, પછી આગળનું વાક્ય છે, ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ. પ્રશ્ન પૂછવાનો છે વેનથી. બરાબર, વેન ડીડ ધ રેન સ્ટોપ. બરાબર, પ્રેમિલા ઇઝ દિવ્યાઝ ફ્રેન્ડ. હુ ઇઝ દયાઝ ફ્રેન્ડ. હુ ઇઝ દયાઝ ફ્રેન્ડ. There are 5 members in our family. શું છે? હાઉ મેનીથી પ્રશ્ન પૂછવાનો છે. 5 આપેલું છે 5. 5 એટલે કેટલા. કેટલા સભ્યો છે અમારી ફેમિલીમાં? તો કેટલાથી પ્રશ્ન પૂછવો હોય તો હાઉ મેની આવે. બરાબર, તો શું પ્રશ્ન બનશે? હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન અવર ફેમિલી. બરાબર, ધ પોલીસમેન સ્ટોપ્ડ મી. Who stopped me? He liked the green pen. Which pen he liked?
I have one mother. I have one brother. How many brothers do you have? બરાબર. જુઓ હવે આગળ. તમારા વર્ગનું 5 તાસનું સમયપત્રક બનાવો અને પ્રશ્નોના ઉત્તર લખો. બરાબર. અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમને 5 તાસનું સમયપત્રક દેખાઈ રહ્યું છે. તાસ છે 1, 2, 3, 4 અને 5. ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂરો થાય છે અને કયો વિષય હોય છે. બરાબર. તો પહેલો તાસ ક્યારે શરૂ થાય છે? 11:35. ક્યારે પૂરો થાય છે? 12:15. કયો વિષય હોય છે પહેલો? ઇંગ્લિશ. બીજો તાસ 12:15 શરૂ થાય, 12:55 પૂરો થાય અને કયો વિષય હોય છે? હિન્દી. ત્રીજો તાસ 12:55 શરૂ થાય, 1:35 પૂરો થાય અને કયો વિષય હોય છે? મેથ્સ. મેથ્સ એટલે ગણિત. ચોથો તાસ 1:55 શરૂ થાય અને 2:35 પૂરો થાય. કયો તાસ હોય છે? સાયન્સ. કયો વિષય? પાંચમો તાસ છે 2:35 શરૂ થાય અને 3:15 પૂરો થાય. કયો વિષય છે? ગુજરાતી. જુઓ હવે નીચે પ્રશ્નો આપેલા છે. વેન ડઝ ધ ફર્સ્ટ પીરિયડ બિગિન? પહેલો પીરિયડ ક્યારે શરૂ થાય છે? પહેલો પીરિયડ ક્યારે શરૂ થાય છે? 11:35 AM. તો આપણે જવાબ શું લખવાનો? ધ ફર્સ્ટ પીરિયડ બિગિન્સ એટ 11:35 AM. બરાબર. બીજો સવાલ છે. વેન ડુ યુ હેવ રિસેસ? તમે રિસેસ ક્યારે ભોગવો છો? તમને રિસેસ ક્યારે મળે છે? જુઓ વી હેવ. જો અહીંયા ટાઈમ ટેબલમાં તમે નોટિસ કર્યું હોય તો ત્રીજો તાસ છે 12:55 શરૂ થાય છે અને 1:35 પૂરો થઈ જાય છે. ચોથો તાસ 1:35 બદલે 1:55 શરૂ થાય છે. તો એ સમય દરમિયાન આપણને રિસેસ મળેલી કહેવાય. તો જવાબમાં આવશે વી હેવ રિસેસ એટ 1:35 PM. બરાબર. જુઓ આગળ. વેન ડઝ ધ થર્ડ પીરિયડ બિગિન? થર્ડ પીરિયડ ક્યારે ચાલુ થાય છે? The third period begins at 12:55 PM. When does the school begin? પહેલો પીરિયડ ક્યારે છે? જુઓ પહેલો પીરિયડ 11:35. તો પહેલો પીરિયડ 11:35 શરૂ થાય છે. એનો મતલબ સ્કૂલ પણ 11:35 ચાલુ થાય છે. બરાબર. તો જવાબ આવશે ધ સ્કૂલ બિગિન્સ એટ 11:30 AM. હાઉ મેની પીરિયડ્સ ડુ યુ હેવ એવરી ડે? દરરોજ તમારે કેટલા પીરિયડ હોય છે? વી હેવ 8 પીરિયડ્સ એવરી ડે. બરાબર.